જે પણ આપણા સાંસ્કૃતિક વારસાઓ છે એને ડિટેલમાં નિહાળો. આ આપણા મોઢેરાનું સૂર્ય મંદિર છે, એની ડિઝાઇન કેવી છે, કેવી રીતે બનાવ્યું છે, એનું આર્કિટેક્ચરલ ડિઝાઇન કેવી છે, વિજ્ઞાન શું છે, એ તમે જાણો ને તો સ્તબ્ધ થઈ જાઓ. આજે વર્લ્ડ હેરિટેજ ડેના નિમિત્તે અમે અહીંયા એઝ એ કન્ટેન્ટ ક્રિએટર તરીકે અહીંયા હાજર હતા. ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમને એક સરસ મજાનું આયોજન કરેલ છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ આયોજન થઈ રહ્યું છે. તો આજના દિવસે સૂર્ય મંદિર તો રોજ આવતા હોઈએ, પરંતુ આજના દિવસે અમને આટલું બધું નોલેજ મળ્યું. અહીંના જે લોકલ ગાઈડ હોય છે એમના જોડે ખરેખર પરફેક્ટ નોલેજ હોય છે. તો એક દિવસ તમે ટાઈમ કાઢીને એ રીતે એ એંગલે આ આપણા જે પણ વારસાઓ છે એમને તમે ધ્યાન ધરીને જોવાનું એક નાનકડું કામ કરજો. આજના દિવસે આપણે એક નાનકડો પ્રણ લઈએ કે જે પણ આપણો સાંસ્કૃતિક વારસો છે, જે આપણી ધરોહર છે, એને સાચવીએ. જ્યાં પણ આપણે વિઝિટ માટે જઈએ, જ્યાં ફરવા માટે જઈએ, મુલાકાત માટે જઈએ, તો પછી ત્યાં જઈને આપણે કોઈ પાનની પિચકારી ના મારીએ, કાગળના ડૂચા ના ફેંકીએ, પડીકા ખાઈને ત્યાં કચરો ના કરીને પાણીની બોટલો ના ફેંકીએ. કારણ કે આ સાચવવાનું કામ આપણું જ છે. આપણે એઝ એ જનરેશન Z તરીકે આપણે આટલું તો બેડું ઉઠાવી જ શકીએ. જય હિન્દ.